ચાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે છઠ્ઠા ચેપ્ટરમાં સ્વાધ્યાયના 11 દાખલા સુધી જોયા. વચ્ચે એક આપણે બીજો દાખલો બાકી રાખેલો છે. બહુ અગત્યનો સરસ મજાનો દાખલો છે. બીજો કંઈક ક્વેશ્ચન આ મુજબ છે: પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણ આંક 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલ ગણતરીઓ કરો. અહીંયા હવે આપણને પૂછે છે એ લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. લગાડેલું બળ એટલે અહીંયા જે 7 ન્યૂટનનું બળ લાગે છે એ. બીજું, ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. ત્રીજું, 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય. અને ચોથું, 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આટલી 4 બાબત આપણને પૂછે છે. આવી 4 બાબતો જ્યારે પૂછતા હોય ત્યારે આપણને 4 માર્કમાં આ પ્રશ્ન પૂછી શકે. તો હવે આપણે ફરીવાર ક્વેશ્ચન વાંચતા જઈએ. હંમેશા જ્યારે કોઈ પણ દાખલો હોય ત્યારે એક વખત આખો પ્રશ્ન વાંચી જવાનો, પછી બીજી વખત પ્રશ્ન પાછો વાંચતો જવાનો અને જે વસ્તુઓ આપેલી છે એનું લિસ્ટ કરવાનું. તો અહીંયા આપણને 2 કિલોગ્રામ દળનો પદાર્થ આપેલો છે, મતલબ કે m બરાબર 2 કિલોગ્રામ. પછી આગળ આપે છે કે એ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ, એટલે કે બાહ્ય બળ છે એ F એ 7 ન્યૂટન છે. આગળ કે છે ગતિ ઘર્ષણાંક એ 0.1 છે, એટલે કે મ્યુ બરાબર 0.1. અને સમયગાળો આપણને આપેલો છે 10 સેકન્ડમાં થયેલ કાર્ય, એટલે કે T બરાબર 10 સેકન્ડ. હવે જે આપણને પૂછે છે એની અંદર આપણે લગાડેલ બળ વડે થયેલ કાર્ય. તો પહેલી વાત કે કાર્ય આપણે શોધવું હોય તો કાર્યનું સૂત્ર આપણને ખ્યાલ છે, W બરાબર F ઇન્ટુ S અથવા તો F ઇન્ટુ D, મતલબ કે સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા આપણી પાસે સ્થાનાંતર નથી, તો સ્થાનાંતરને શોધવા માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી અને સ્થાનાંતર શોધવું પડે. અને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જો આપણે યાદ કરીએ તો એમાં સ્થાનાંતરનું સૂત્ર હતું આપણી પાસે S બરાબર V0 પ્લસ 1/2 AT². એ એટલે પ્રવેગ. V0 એટલે અહીંયા એવું કીધું છે પ્રારંભમાં સ્થિર રહેલ પદાર્થ, એટલે V0 બરાબર 0. T એટલે 10 સેકન્ડ આપેલું છે, પણ AT², એ એટલે કે પ્રવેગ, એ આપણને આપેલો નથી. તો બધાથી પહેલા આપણે જ્યારે કાર્ય શોધવું છે તો પ્રવેગ શોધવો પડશે, ત્યારે આપણે લગાડેલ બળ વડે થયેલ કાર્ય આપણે શોધી શકશું. તો હવે પ્રવેગ માટેથી, તો પ્રવેગ ક્યારે આપણને મળશે? તો કે પ્રવેગ મેળવવા માટે પદાર્થ ઉપર પરિણામી બળ કેટલું લાગે છે. તો પરિણામી બળ એટલે કે અહીંયા જો પદાર્થને સમક્ષિતિજ દિશાનું બળ એ આપણને આ દિશામાં લાગે છે, તો ઘર્ષણ બળ છે એ એની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ દિશામાં લાગે. સમક્ષિતિજ દિશાનું એટલે કે બાહ્ય બળ જો આ દિશામાં લાગે તો ઘર્ષણ બળ એના કરતા વિરુદ્ધ દિશામાં લાગે. અને આ બેઉના તફાવત જેટલું એના ઉપર પરિણામી બળ લાગે. તો ફરી પાછી વાત આવી કે પરિણામી બળ શોધવું હોય તો આપણને ઘર્ષણ બળની જ ખબર હોવી જોઈએ. તો હવે પહેલા આપણે ઘર્ષણ બળ શોધવું પડે. ઘર્ષણ બળ ઉપરથી આપણને પરિણામી બળ મળે, અને પરિણામી બળ ઉપરથી આપણને પ્રવેગ મળશે, અને પ્રવેગ ઉપરથી આપણે સ્થાનાંતર શોધી શકશું. જો મિત્રો આ બધા સૂત્રો આપણા મગજમાં ક્લિયર હશે તો જ આપણે આ રીતે આગળ પહોંચી શકશું. તો બધાથી પહેલા આપણે ઘર્ષણ બળ ઉપર આવીએ. તો કે ઘર્ષણ બળ F બરાબર ન્યુ ઇન્ટુ N. N એટલે લંબ બળ. હવે તમને ખ્યાલ છે કે પદાર્થ કોઈ પણ સપાટી ઉપર જ્યારે પડ્યો હોય ત્યારે એને ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગે અને અધો દિશામાં વજન બળ લાગે. વજન બળ mg એ અર્ધો દિશામાં, અને એના જેટલું જ ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગે. એટલે લંબ બળ n બરાબર આપણે mg મૂકી શકીએ, એટલે કે F બરાબર ન્યુ mg. હવે ન્યુ એટલે આપણી પાસે 0.1 છે, m એટલે આપણી પાસે 2 છે, અને g એટલે ગુરુત્વ પ્રવેગ 9.8 છે. આ બધાનો ગુણાકાર કરીએ એટલે આપણને F છે એ 1.96 ન્યૂટન મળશે. હવે એના ઉપરથી પરિણામી બળ,
હમણાં જ મેં તમને જણાવ્યું એ અનુસાર પરિણામી બળ છે એટલે એ પરિણામી બળ જો આ દિશામાં બાહ્ય બળ F, આ કયું બળ છે? બાહ્ય બળ. તો વિરુદ્ધ દિશામાં આ પદાર્થ છે, તો અહીંયા વિરુદ્ધ દિશામાં એ ઘર્ષણ બળ લાગે અને એના ઉપરથી પરિણામી બળ F' ઇક્વલ ટુ F માઇનસ F, કારણ કે બાહ્ય બળ અને ઘર્ષણ બળ બે એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી. એટલે કે 7 ઓછા 1.96 એટલે 5.04 ન્યૂટન એ આપણને પરિણામી બળ મળે. તો હવે એના ઉપરથી પ્રવેગ, તો પરિણામી બળની અસર હેઠળ પદાર્થનો પ્રવેગ. તો પ્રવેગ એ બરાબર ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર F બરાબર m ઇન્ટુ a. તો એના ઉપરથી પ્રવેગ એ બરાબર અહીંયા પરિણામી બળ એટલે F' ના છેદમાં m. F' છે આપણી પાસે 5.04 એના છેદમાં 2. ગુણોત્તર લઈએ તો આપણને મળે 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણને પ્રવેગ મળી ગયો, તો હવે આપણને સ્થાનાંતર મળી જશે. તો સ્થાનાંતર માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ અહીંયા 10 સેકન્ડમાં પદાર્થે કાપેલ અંતર S બરાબર v0 પ્લસ 1/2 at સ્ક્વેર. અહીંયા મેં આગળ જણાવ્યું એ અનુસાર v0 બરાબર 0, કારણ કે પદાર્થ છે એ પ્રારંભમાં સ્થિર છે. સ્થિર છે એટલે પ્રારંભિક વેગ એનો 0, એટલે v0 બરાબર 0. તો બાકી આપણને વધશે એ 1/2 at સ્ક્વેર. તો 1/2 એ આપણે અહીંયા મેળવું 2.52 અને t આપણને 10 સેકન્ડ આપેલો છે. તો આ 10 નો વર્ગ એને ગુણ્યા 2.52 અને અહીંયાથી છેદ ઉડાડીને સાદું રૂપ આપશું એટલે આપણને સ્થાનાંતર મળશે 126 મીટર. તો હવે આપણને સ્થાનાંતર મળી ગયું એટલે હવે કાર્ય આપણે સરળતાથી શોધી શકશું. તો પહેલું જે આપણને કહે છે એ લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. તો W બરાબર F ઇન્ટુ S. F એટલે લગાડેલું બળ. લગાડેલું બળ 7 ન્યૂટન છે. સ્થાનાંતર છે 126 છે. બેઉનો ગુણાકાર કરીએ એટલે 882 જૂલ જેટલું આપણને મળે કાર્ય. બીજું આપણને કહે છે ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય. અહીંયા ઘર્ષણ બળ W બરાબર ઘર્ષણ બળ F ઇન્ટુ S. હવે તમને એમ થશે કે અહીંયા માઇનસ શા માટે લીધો? કારણ માઇનસ લેવાનું કારણ તમને ખ્યાલ છે એ મુજબ પદાર્થ ઉપર બળ આમ લાગે છે એટલે સ્થાનાંતર એ દિશામાં થશે, પણ ઘર્ષણ બળ એના કરતા વિરુદ્ધ દિશામાં છે. એટલે સ્થાનાંતર અને ઘર્ષણ બળ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે અહીંયા નિશાની છે એ આપણે માઇનસ લીધું છે. અથવા તો બીજી રીતે કહીએ તો અહીંયા W બરાબર Fs cos 180 અને cos 180 ની કિંમત માઇનસ થાય એટલે -1 થાય એટલે અહીંયા માઇનસ આવશે. તો ઘર્ષણ બળ છે એ આપણી પાસે 1.96 છે, સ્થાનાંતર 126 છે. બેઉનો ગુણાકાર કરીએ તો અહીંયા ઘર્ષણ બળ વડે એ થયેલું કાર્ય છે એ -247 જૂલ મળે. તો હવે છેલ્લે આવે છે એ છે પરિણામી બળ વડે થયેલ કાર્ય. પરિણામી બળ વડે થયેલ કાર્ય W બરાબર F' ઇન્ટુ S. F' આપણે લીધું હતું 5.04 અને S એટલે 126. તો બેઉનો ગુણાકાર કરીએ તો આપણને મળે 635.04 ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ આપણે લઈ શકીએ 635 જૂલ. તો હવે છેલ્લું જે આપણે આવે છે એ કે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો અહીંયા એ શોધવા માટે, એને સમજવા માટે પહેલા અહીંયા હજી એક વસ્તુ આપણે સમજી લઈએ કે અહીંયા C આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ. બીજું પરિણામી બળ વડે થયેલ કાર્ય જો આપણે લેવું હોય તો એને આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ. પરિણામી બળ વડે થયેલ કાર્ય બરાબર બાહ્ય બળ વડે થયેલ કાર્ય વત્તા ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય, બે કાર્યનો સરવાળો. બાહ્ય બળ વડે થયેલું કાર્ય 882 હતું અને ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય છે એ -247 છે. તો બેનો તફાવત લઈએ તો 635 જૂલ આપણને મળે. તો આ રીતે પણ એની ગણતરી કરી શકીએ અથવા મેં અહીંયા જણાવ્યું એ અનુસાર આ રીતે પણ આપણે એની ગણતરી કરી શકીએ. બેઉ રીતે ગણતરી સાચી છે. અહીંયા એક બીજી મજાની વાત એ છે કે આપણા ફિઝિક્સના બધા દાખલા છે એ જુદી જુદી 2 થી 3 રીતે થતા હશે, પણ આપણે શક્ય હશે એટલે સહેલામાં સહેલી રીતે દાખલા ગણવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા મેં તમને બેઉ રીત જણાવેલી છે, એમાં બેમાંથી કોઈ એક રીતનો ઉપયોગ તમે કરી શકો છો. ચોથો પ્રશ્ન છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ થયેલ કાર્ય બળ જેટલો હોય છે. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આપણે જોયેલું છે કે પદાર્થ વડે પરિણામી બળ વડે થયેલ કાર્ય એ એના ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તો અહીંયા પરિણામી બળ વડે થયેલ કાર્ય જે છે એ 635 જૂલ છે.
તો એ આપણને ગતિ ઉર્જાના ફેરફાર જેટલું મળે છે, એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે એ 635 જૂલ છે. એટલે કે પરિણામી બળ વડે થતું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, એટલે આપણે અહીંયા 635 જૂલ લખી શકીએ. તો આ થયો આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો. સરસ મજાનો દાખલો છે. તો આવા પ્રકારના દાખલાને આપણે ખાસ તૈયાર કરશું. આવા દાખલા છે એ 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે. તો આ દાખલાને વધુમાં વધુ પ્રેક્ટિસ કરી અને એને કરવાનો પ્રયત્ન કરશો. સેમ એવો જ બીજો દાખલો છે. આપણે હવે સ્વાધ્યાયના 12મા દાખલામાં જઈએ છીએ. 11 સુધી આપણે કરી લીધા છે. આ દાખલો પણ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. તો આ દાખલો પણ બીજા દાખલા જેટલો જ અગત્યનો છે. ક્વેશ્ચન કંઈક આ મુજબનો છે. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે ગતિ ઉર્જા આપે છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. અહીંયા જે આપેલું છે એ ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે એ me, ઇલેક્ટ્રોન છે એટલે સફિક્સમાં e લખશું. 9.11 × 10⁻31 કિલોગ્રામ અને પ્રોટોનનું દળ છે એ mp બરાબર 1.67 × 10⁻27 કિલોગ્રામ. અહીંયા અત્યારે 11thમાં આ ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ આપણને આપશે, પણ 12thમાં ઘણા બધી જગ્યાએ આ બેઉના દળનો ઉલ્લેખ આવશે, ત્યારે આ વેલ્યુ આપણને આપેલી નહીં હોય, એને આપણે યાદ રાખવી પડશે. બીજું એક, અહીંયા એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻90 જૂલ. આપણે જ્યારે આગળ પાવરની વાત કરી છે ત્યારે એના ઉપરથી ઉર્જાની વાત કરી હતી, ત્યારે આ ઉર્જાના જુદા જુદા એકમ માટેનો એક એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ, અને ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ આ મુજબનો છે 1.6 × 10⁻90. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે, કારણ કે આનો ઉલ્લેખ આપણને વારંવાર આપશે. બીજું, હવે જે અહીંયા આપેલું છે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કિલોમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ એટલે 10⁻3. 1 કિલો બરાબર આપણે જાણીએ છીએ 10⁻3 એટલે કે 1000, એટલે 10 × 1000 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રોટોન માટે એની ગતિ ઉર્જા છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે 100 × 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઝડપનો ગુણોત્તર પૂછે છે. હવે ગતિ ઉર્જાનું સમીકરણ આપણને ખબર છે, ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². તો અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જાનો ગુણોત્તર એટલે 1/2 mev²/1/2 mpvp². અહીંયા બેઉની ઝડપનો ગુણોત્તર જોઈએ છે, એટલે આપણે એને સૂત્રનો કરતા બનાવીએ. તો એને કરતા બનાવવા માટેથી આ 1/2 કેન્સલ થશે. mp છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં, me અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં. એટલે હવે આપણને મળે છે mp ke/me kp. અહીંયા બે બાજુ સ્ક્વેર છે, આ સ્ક્વેરને દૂર કરીએ તો બે બાજુથી આપણે વર્ગમૂળ લેવું પડે, એટલે આ બાજુનો વર્ગ દૂર થઈ જાય, એટલે આ વર્ગમૂળમાં આવી ગયો. એટલે હવે થઈ જશે ve/vp બરાબર √mp ke/me kp. કિંમતો મૂકી દે બધાની. પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ 10 × 10⁻³ આ અહીંયા જોઈએ તો આપણે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરવા માટેથી અહીંયા આપણે ગુણ્યા છે 1.6 × 10⁻90. હવે છેદમાં આવીએ તો છેદમાં ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 ઇન્ટુ પ્રોટોનની ગતિ ઉર્જા એટલે 100 × 10⁻³ આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એને જૂલમાં ફેરવવા માટેથી એટલે ઇન્ટુ 1.6 × 10⁻90. તો બધાથી પહેલા સાદુરૂપ આપતા જઈએ તો અહીંયા સાદુરૂપમાં જોવા જઈએ તો આ 10⁻³ બેઉમાં કેન્સલ થશે, 1.6 × 10⁻90 બેમાં કેન્સલ થઈ જશે. આ બાકી વધ્યું છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા આ બેઉનું સાદુરૂપને આપણે ગુણાકાર કરી અને પછી એમનો ભાગાકાર કરશું તો એ આપણને મળે છે 0.01833 ગુણ્યા, હવે 10⁻ નો વિચાર કરીએ તો આ -31 છે, એ ઉપર આવે એટલે +31 થઈ જશે. તો +31 ને -27,
તો એનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળે 10⁴. આપેલી સંખ્યાનું આપણે વર્ગમૂળ લઈએ છીએ તો વર્ગમૂળ લઈએ તો આપણને મળશે 13,539 ગુણ્યા 10⁵ વર્ગમૂળ લઈએ આ 10ની જે ઘાત હોય એનું વર્ગમૂળ કાઢીએ એટલે એ અડધી થઈ જાય. બીજી એક અગત્યની વાત કે જ્યારે આપણે વર્ગમૂળ લેતા હોય ત્યારે અડધી કરવાની ઘાત હોવાને પરિણામે અહીંયા ઘાત છે એ બેકી સંખ્યામાં હોવી જરૂરી છે. જો બેકી સંખ્યામાં ન હોય તો અહીંયા પોઈન્ટ આગો પાછો કરીને આપણે બેકી સંખ્યામાં ઘાતને લઈ આવવી પડે. અહીંયા તો આપણે છે એટલે કોઈ પ્રશ્ન નથી આવતો. તો 10⁴ ના આપણે અડધા કર્યા એટલે અહીંયા 10⁵ થઈ જશે. અહીંયા આ 10⁵ એટલે કે 100 છે. જો 100 ને આના વડે અહીંયાની સાથે ગુણાકાર કરી નાખીએ તો પોઈન્ટ 2 ખસી જશે. એટલે VE/VP ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ 13 પોઈન્ટ, અહીંયા 2 પોઈન્ટ ખસેડીએ એટલે અહીંયા મળશે 13.53. અહીંયા 9 છે, 9 ને અહીંથી એક ખસેડી નાખીએ એટલે અહીંયા 4 થઈ જશે. એટલે શું થાય છે 13.54. તમે જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોનની ઝડપના છેદમાં પ્રોટોનની ઝડપ છે એ 1 કરતા વધુ છે. આ 1 કરતા વધુ છે એનો મતલબ કે અંશમાં જે પદાર્થ છે એની ઝડપ વધુ હોય એટલે કે ઇલેક્ટ્રોન વધુ ઝડપી છે. બરોબર છે. તો આ વાત થઈ અહીંયા આ દાખલાની અંદર. આ દાખલો મેં આગળ જણાવ્યું એ અનુસાર અનેક વખત પૂછાયેલો છે. તો સરસ રીતે તૈયાર કરશો. તો આજે અહીંયા આપણે આટલા સુધીનું રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું.